નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। હિંમતનગરમાં ઈદની નમાઝ શાંતિપૂર્ણ રીતે અદા, ભાઈચારા માટે ખાસ દુઆ કરવામાં આવી। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં ઈદના પવિત્ર અવસર પર મુસ્લિમ સમાજ દ્વારા મોટી સંખ્યામાં એકત્રિત થઈ ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી। શહેરની વિવિધ ઈદગાહો અને મસ્જિદોમાં વહેલી સવારથી જ નમાઝીઓ ઉમટી પડ્યા હતા અને ભક્તિભાવ સાથે નમાઝ અદા કરી હતી। નમાઝ બાદ ઇમામ સાહેબ દ્વારા દેશ અને વિશ્વમાં શાંતિ, સુખ, સમૃદ્ધિ માટે તેમજ હિન્દુ મુસ્લિમ ભાઈચારો મજબૂત બને તે માટે ખાસ દુઆ કરવામાં આવી હતી। ઉપસ્થિત લોકોએ એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી અને ગળે મળી તહેવારની ખુશીઓ વહેંચી હતી। આ પ્રસંગે સ્થાનિક પોલીસ અને પ્રશાસન દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો। ઈદના પવિત્ર તહેવારે હિંમતનગરમાં એકતા અને સૌહાર્દનો સુંદર સંદેશ આપ્યો હતો। ઝાકીર મહેમદ, HK ન્યૂઝ, સાબરકાંઠા।